હું થયું? હા, કેમ મોઢા પર 12 વાગ્યા છે? હા, તને કહું, અને મેં તને વાડિયા મોકલી, તું અહીંયા શું કરશો વાડામાં? બસ એ નથી કહેતા કે તું વાડામાં કેમ ઉદાસ બેઠી, તને શું થયું? હા તો ઈજ કીધું તો, કે વાડીએ મોકલી હતી, તું અહીંયા શું કરે છે? લે હા તો ઈજ તો પૂછું છું, શું થયું તને? મોઢા પર 12 કેમ વાગી જશે? હા હાલ, ઉદાસ કેમ થઈને બેઠી છો? હા, શું થયું તને કે? લે. હા, મારી 5 વર્ષની મહેનત હતી ને એ પાણીમાં ફરી ગઈ હસોડી. મેં તો કેવા સપના જોયા હતા કે હારા હારા ફળ આવીશે ને હું ખાઈશ ને, એવું કાંઈ રહ્યું નહીં. હાવ તો પણ આપણી વાડીમાં અઢળક ફળ છે, ખાજે તને કોણ ના પાડે છે? જામફળી છે, ચીકુડી છે, આંબો છે, તારે જે ખાવું એ ખાજે, તને કોણ ના પાડવાનું છે? હે, ખાવા જેવું હોય તો ખાવ ને વાડીમાં. ત્યાં શું છે, હડસેલા છે વાડીમાં આવે ખાવાના. એ કહેતા હોય તો ખાવા આવું હડસેલા. એ મારી વાત સાંભળ, એ બધું સીઝન આવે ને ત્યારે પાકે, 12 માસ ન પાકે, તારે ઉતાવળે પાછું ખાવા જોઈએ બધું. પણ ત્યાં કઈ રહ્યું જ નથી. કઈ રહ્યું હોય તો હું ખાઉં ને. રહ્યું નથી એટલે હવે તું સીઝન આવી છે ને તોય કઈ ખાવા નહીં મળે, એમાં એનો ફાલ આવી છે ને તોય નહીં મળે ખાવા. એટલે આ સોની ઓલી મુખિયાની કપાતર ભમરાડી ઝાડવા કપાઈ નાખ્યા લે આપણા ખેતરે હંધે સેઢામાં હતા ને. હે, હા, એટલે મારો જીવ બળે છે. કેવા 5 વર્ષથી ઝાડવાને ઉગાડીને મોટા કર્યા હતા, ઉસેડા હતા. આપણી વાડીને ઝાડવાને કપાઈ નાખ્યા? હા, હંધા એના માણાને મોકલીને લે. એને જરાય શરમ નહીં એવી હોય ઝાડીને. પણ એને ઝાડવા કપાવવાની શું જરૂર પડી? આપણે ક્યાંનું કઈ બગાડ્યું છે? એ શું કે તમને ખબર છે? હું એ કે ગામમાં હંધાઈ ખેડૂ છે ને, હંધાઈ વાડીવાળા એ મારી ઘરે ફળ દેવા આવે. તમે કા મારી ઘરે ફળ દેવા ન આવ્યા? એ કે તમે ફળ દેવા ન આવ્યા એટલે તમારા ઝાડવા કાપી નાખ્યા. હા, હું થોડું હાલતું હોય છે. એ કે ગામમાં ગમે એ ફળ પેલું આવે, પેલું મારા ઘરે આવવું જોઈએ. તે મુખિયાણી છે તેને હું હંધાઈ ઉપર આવી રીતે હેરાન કરવાના? આ ખાઈ ખાઈને પાડા જેવી થાય હંધાઈનું. ઈ અરે એમ થોડી હાલે. હા, ગામની મુખિયાણી છે, કાંઈ એના બાપનું ગામ થોડું છે? તે જેમ ફાવે એમ વર્તન કરે. નહીં, એ કે હું મુખિયાણી છું. એ કે હું ગામમાં મજા આવે એમ કરી શકું, મારું ધાયરું કરી શકું. એ કે એમ થોડી હાલે. ધાર્યો કરીએ કે ગામને મુખી છે કાંઈ? આ બધું કાંઈ એને માલિકીનું નથી, કાંઈ એના બાપનું નથી કાંઈ. ઝાડવા કપાઈ નાખ્યા ને એ તો એને બહુ ભારે પડવાના છે. આજ જ જઈને એની પાસે જવાબ લેવો જો ને તું. હા, શું કહો ને, તમારું બહુ રડવું આવે છે. હા, આપણે આપણા પેટના છોકરાનું કેમ જતન કરીને ઉછેર્યા હોય એવી રીતે મેં ઝાડવાને ઉછેર્યા હતા. હા, એ તારી વાત સાચી છે. હા, છોકરું મોટું કરવું ને ઝાડવાને પાળવું બે એક બરોબર થાય. 10 વર્ષ વિયા જાય, 5 વર્ષ વિયા જાય, ત્યારે એનું જતન કરીને મોટા થાય ને આપણે ફળ ખાઈ છીએ. અને આવા હરામી આપણા ખેતરમાં ઓલું કર્યું ને, તું જો આજે હું એની પાસે જઈને એનો બધો હિસાબ માગું છું કે આવી રીતે શું કામ કર્યું. હે, આપણે કાંઈ એના ગુલામ થોડા છે? એ કેમ જ કર્યા કરવાનું. એના મનમાં સમજતા હું હશે મને તો એ ખબર નથી પડતી. લે કાંઈ નહીં તો ઝાડવા કપાઈ નહીં ખા. લે ફળ તમારે અમારા ઘરે દેવા આવવાનું, હું પેલા ફળ ખાવ પછી તમારે તમારું ફળ ખાવાનું. એના બાપાની ધનામી લાલે, ધોરાજી આલે એના બાપાની કે એ કેમ એમ કરવાનું આપણા ખેતરમાં આપણે. હાચી વાત જ છે તારી. હા, એ કેમ આપણે કરવાનું જ ન હોય. અને આ મુખિયાણીને તો આનો પાઠ ભણાવીને જ રહે હું. અને મારા ખેતરના ઝાડવા કાપી નાખ્યા છે, જે મને જીવ કરતાં વધારે વાલા હતા. હટાણ લગી અને કેવી રીતે હાંસવા છે ને એ મારું મન જાણે છે. હા, હું અત્યારે જાઉં છું એની પાસે અને હમણાં જઈને એની પાસેનો જવાબ માગું. હા, તમે જાશો. મને તો છે ને ખેતર જવાનું મન નથી થતું. ત્યાં જાવ ને તો સેઢા જાઉં ને તોય મારો જીવ બળે છે. કેવો કંઈ કામ કરવાનું મન નથી થતું. આ તમે હાસો નહીં માનો, 3 કલાકથી આવીને અહીં બેઠી છું. કોઈક મને જોવે ને તોય ગાંડી ગણે કે હું આવીને આવી રીતે બેઠી આવી છે. જો મારી વાત સાંભળ, તું ચિંતા કરીમાં. હાલ, તું આમ ઘર ભેળી થા. મારે નથી જાવ, હું અહીંયા બેઠી છું. મને બેહવા દે એકલી ને અહીંયા. તું અહીંયા બેન તું શું કરવાની છો? અહીં મને બેહવા દો. વખત થાય ને એટલે હું ઘેર આવતી રહી. જાતની મારે મુખિયાણી એવી દાદાગીરી કરે છે, સમજે હું એના મનમાં. લઈ હું એકલો બબડે કામ નિમાણો કાં થઈ ગયો? નિમાણો જ થઈ જાય ને. 5 વર્ષની મહેનત પાણીમાં નાખી દીધી. એટલે શું થયું? જોતો નથી, એક ઝાડવું વધવા દીધું. ઝાડવા શું કામ કપાઈ નાખ્યા? નથી કપાવેલા ભાઈ, તો માંડ કેરીનો ફાલ આવ્યો હતો. આખ્યા હોતે ને આવવા મળ્યા હતા. આ મુખિયાણીને ઘેરે ન મોકલાવ્યું ને, આ જો બધા આંબાના ઝાડ મારા કપી નાખ્યા.
આ એક જમરૂકડી વધવા દીધી કારણ કે આની ઉપર ફૂલે ન થાય ને અત્યારે એટલે હા હું એટલે જ જાતો હતો આ મુખિયાણી પાસે તે એને મારા ખેતરમાંથી છે ને આ શીકુડી ને જમરૂખડી ને બધું કપાઈ નાખ્યું છે આંબા ને બધું. હું વાત કરીશ. હા એટલે એની પાસે ફરિયાદ કરવા જતો હતો ત્યાં તને જોઈ ગયો તું એકલો બબડતો હતો તે. હા છે ને આ મુખિયાણીનો ત્રાસ વધતો જાય છે અને હવે છે ને આને સબક નહીં શીખવાડીએ ને તો આ આખા ગામને હેરાન પરેશાન કરી નાખશે. આ શું કહું ને આજ તો મારો મગજ એટલો બેડ મારી ગયો છે ને કે હવે છે ને આ જઈને કાં આ પાર ને કાં પેલે પર કરી નાખવાનું થાય છે. પણ હવે ઈ મુખિયાણી છે એની હારે આપણે બોલવું ગજું છે આપણું. એટલે મુખિયાણી હોય તો શું થઈ ગયું અહીંયા ગામની મુખી છે કે આપણી ધણી નથો કે બધું થાય. આજ તું જો ને હું કેવો ખેલ કરું છું. અરે તું હાસું નહીં માન આ મારે બધા શીકુડા આવી ગયા થા સીતાફળી જમરૂખડીને બધું મારે તૈયાર થવામાં તૈયારીમાં હતું હે અને હા તો ગયા તો કા બધું ફના ફાત્યા કરી નાખ્યું. હું તો આંબા વેડવાની તૈયારી કરતો હતો સવારે આવ્યો ને તો બધા ઝાડવા ને કેરીઓ ને ત્રણ વિખેણ હતું માંડ બધું ભેગું કર્યું. અને પાછી તો કે એમ કે આ ફળ પાકે એટલે પહેલાં મને દેવાના પછી તમારે બધાને ખાવાના ને ગામમાં વેચવાના એટલે આ એના બાપની ધોરાજી હાલે છે અહીંયા. ના ભાઈ ના હો આમાં તો એને સબક શીખવાડવો જ પડશે. જો આમ નામ રહે ને તો આપણે બધા હેરાન થઈ જાવું અને એવું મારે તો થવા જ નથી દેવું. વાંક આપણો જ છે ને રાજામાં. આ ગામવાળા ઘણા ખરા છે જેની ખેતરે વાડીએ ઝાડવા છે ફળના એ બધા દેવા જાય તો આપણી પાસે આશા રાખે ને. હા પડી જો ગામ નમાલું થાય તો આપણે નમાલા નથી થવાનું. હા હા આપણે શું કામ નમાલા થાય આપણે એને આમ ઝૂકવાનું એ બધા ઝૂકે આપણે ઝૂકવા નથી થતું. પણ આ વખતે તું જો ને એણે આ વખતે આવા ખેલ કર્યો છે ને એની સામે કેવી રમત માંડું છું તું જો. એને છે ને ક્યાંય ન રહેવા દો આ વખતે. અરે બેટીએ એટલે ઝાડવા કપાવી નાખ્યા એના બાપનું ગામ છે આખું તો બધું એ ધારે એમ થાય. મુખિયાણી તો પણ હવે હદ કરી નાખી છે કારણ કે આ આપણું સારું ન જોઈએ કે ખાલી બેઠા બેઠા બસ એનું જ હકારવું છે. સમજ નથી પડતી આ હું ધારી છે આવડી એ ગામમાં. ધારી તો ઘણી બધી છે એને છે ને આ બધું એના તાબામાં રાખવું છે. આખા ગામમાં એને આમ રાણી થઈને રખડવું છે એ કેમ જ થવું જોવે અને એ કોઈ દી થાય નહીં. જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી થવા જ નહીં દઉં એને. તારે એકલાને ત્યાં નથી જવું હું ભેગું આવે ફરિયાદ કરવા જ જાશો ને તું. હા તો 1 થી 2 ભલા વધારે સારું કારણ કે મૂકવાનો તો નથી આ તું જાણશો ને. હા એટલે જમરૂખડીને સીતાફળીને 5 વર્ષમાં આવી જાય આંબાનું કેટલું જતન કરવું પડે. જતન કરવું પડે મારો ભાઈ. આપણે એને દીકરાની જેમ હાસવતા હોય હે આપણા ઘરના સભ્યની જેમ. આપણા ખેડૂત પાસે બીજું શું હોય હે આ જમીન ઉપર જે વાવ ઉગે એ જ આપણું હોય. બીજું આપણી પાસે છે કોઈ આવક આપણે હા આપણે એની પર આપણું ઘર હાલે. આપણે ખેતી ઓછી કરીએ છીએ ને ઝાડવા ઉપર ધ્યાન દીધું હતું હે ફળના ઝાડવા કારણ કે માર્કેટમાં ફળનો ભાવ સારો હોય એટલે ફળ ઉપર ધ્યાન દેતા હતા તો આ પથારી ફેરવી દીધી. તું ચિંતા કરીમાં ઉપાધિ કરીમાં તું હાલ મારી હારે આ છે ને આ વાતનો ફેસલો લાવી દઈ. આ મુખિયાણીને ખબર પડે કેટલી વિહે હો થાય અને આ કેવી રીતે ઝાડવા કાપવાનું શું પરિણામ આવે હે. હા થાય ઉભો ઘડીક કાંઈ અહીં ઘડીક બેહવા દે કંઈક વિચારીને જાય. જો આમાં છે ને વિચારવાનું લાંબુ ન હોય વાલા હે. પેલો ઘા પરમેશ્વરનો જેને લાગી ગયો ને એને લાગી ગયો. ઉપાધિ હું કામ કહેતો તું ઢીલો હું કામ પણ હું બેઠો છું ને. ઢીલો નથી પડતો પણ એમાં શું છે કે એની સામે હું બોલવું કેમ બોલવું કંઈક વિચાર તો કરવો જોઈએ ને. ત્યાં જઈને કંઈ બાંધવા થોડું મંડાય એને પોગી થોડા વળીએ આપણે. અરે પણ બાંધવાની વાત જ ક્યાં છે હે. જો આમાં છે ને વાતની શરૂઆત થાય ને પછી નક્કી ન થાય. રણ મેદાનમાં પડીએ ને પછી નક્કી કરવાનું કે તલવાર ક્યાં તરફ લઈ જાવી છે. એટલે બધું વિચારા નહીં કરવાનું. આનો જવાબ તો લેવો જ પડે હે. એ વાત એ તારી સાચી છે કારણ કે જો આ ઝાડવા કાંઈ કાંઈ નહીં બોલીએ ને તો કાલે કંઈક બીજું ઉઠીને કરશે. તો એ જ વાંધો છે. આપણે છે ને આંગળી પકડવા દઈએ ત્યારે હાથ પકડે નહીં. આંગળી પકડવા આવે પહેલાં તેનો હાથ કાપી નાખી તો આપણી પાસે ક્યાંથી આવવાના છે. હાલ ઊભો થા મરદ થઈ જા બીવાનું નહીં. તાળી દઉં મુખિયાણીને હાલ તું. અસકો દેખાણો નહીં. આજે ઈ ક્યાં ગયો છે? બાકી હતા લગન તો ઈ અહીંયા આવી ગયો હોય. અને એક આ મારો ધણી એને કાંઈ પડી જ નથી. રામ રામ મુખિયાણી. રામ રામ. ઓહો હો રામ 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 રામ. કા આજે મારા ઘરે ભૂલા પડ્યા? કામ બહુ તમે હારા કર્યા છે ને એટલે આવવું જ પડે ને. કામ તો મેં હતા લગન હંધે હારા જ કર્યા છે.
એમાં કાંઈ કહેવા જેવું છે જ નહીં ને. ખબર જ છે હંધાઈને કે આ મુખિયાણીએ ગામમાં હંધાઈનું ભલું જ કર્યું છે, પણ આજે મારી ડેલીએ સડ્યા અને એ પણ કારણ વગર તો કોઈ આવે નહીં. શું છે હા, કારણ? કારણ વગર તો કોઈ તમારી ડેલી આવે જ નહીં ને. કારણ એ છે કે તમે અમારી વાડીમાંથી આ સીતાફળીના ને જમરૂખડીના ને ઝાડ કેમ બધા કપાવી નાખ્યા? હે? એટલે એ વાતની તમને લોકોને ખબર પડી ગઈ એમ ને? તો પડી જ જાય ને. આ પાપ છે ને પીપળે સડીને પોકારે. હા, તમારા ધંધા બધા બંધ કરી ગયો ને તો સારી વાત છે, અને આવી રીતે ગામની રહીએ રંજાડો નહીં. અચ્છા, એટલે ગામની પ્રજા દુઃખી છે કે સુખી હંધુય મુખિયાણી પર આધાર રાખે છે એમ ને? આ તો રાખે જ ને. તમે ગામ ધણી છો. હે? આ તમે બધાની મદદ કરતા ને કે ખારા કામ કરતા તો કોઈ દુઃખી ન હોય. આખું ગામ દુઃખી છે ને ત્રાહીમામ પોકારી ગયું છે. અને અમારે એ કાંઈ લેવા દેવા નથી. આ તમે અમારી વાડીમાંથી આ બધા ઝાડવા હું કામ કપાવવાની મને કયો? હે? આવું કરવાની તમારી હિંમત કેમ થાય? હિંમત તો મારી ઘણી બધી થાય છે. અતાંડે તો મેં તમારા ખાલી ઝાડવા જ કાપ્યા છે. ધારું ને તો હું તમને લોકોને આ ગામની બહાર ફેંકી શકું એમ શું? પણ હું છે ને મારામાં માણસાઈ બહુ છે, કૂટી કૂટીને ભરી છે. હું કોકનું ખરાબ નથી કરી શકતી કે નથી જોઈ શકતી. એટલે મારું કહેવું એમ છે કે જેમ ચાલે છે ને એમ ચાલવા દો. મારી ઉપર વટ જવાની કોશિશ કરશો ને તો આવું થાય. અને રહી વાત તમારા ચીકુ, કેળા, જામફળ, કેરી આ હંધાઈના ઝાડવા કપાવ્યા, કાંઈ કારણ હોય તો જ કપાવ્યા હોય ને. શું કારણ હતું કપાવી નાખ્યા? અને તમે છે ને આ ગામના મુખિયાણી છો, કાંઈ ધણી નહીં. હા. એમ? હા, એમ જ. તમારે છે ને તમારા ઘરનો વહીવટ કરવાનો હોય ને ગામનો. હા, બીજાના ઘરમાં બીજાના ખેતરમાં છે ને તમારો હક ન બને. સાચી વાત છે. મારે મારા ઘરનો જ વહીવટ કરાય, આ ગામનો વહીવટ ન કરાય. સો તમારે ત્યાં ચીકુનો મબલક પાક આવ્યો હતો, કેરીનો મબલક પાક આવ્યો, આખું વરસ હંધુય જોયું, ખબર પડી કે આ તો ભણના પેટના મુખિયાણીના ઘરે પહોંચાડતાય નથી. આટલા ફળ આવે છે તો મુખિયાણીને ખબર નથી હોતી. રૂપિયા કમાવશો કોના પ્રતાપે? હા, મારા પ્રતાપે. મુખિયાણી હો તો ક્યાં લખી દીધું છે કે તમે મુખિયાણી હો તો તમારી ઘરે અમારો પાક પાકે મોકલાવો જ પડે એવું? અને બીજી વાત એ કે આ બધું તમારા પ્રતાપે નથી થતું. આ ઉપરવાળાની દેન છે બધી. આ વરસાદ વરસે ને ત્યારે આ બધું થાય છે કે તમે જે પાણી અમારા ખેતરમાં છોડવા નથી આવતા. એમ? આ સરકારની યોજના હતી, પાણી નહોતું મળતું, હંધાઈ કાગળિયા તૈયાર કરી અને તમારા બધાયના ખેતર સુધી પહોંચે એવી વ્યવસ્થા મુખિયાણીએ કરી છે કે નહીં? એનો બદલો લ્યો છો તમે એમ? એના બદલામાં તમારે અમારો પાક જોઈએ છે. આ કદાપી નહીં બને મુખિયાણી, તો આવું ન હાલે. હવે પાક આવશે પણ નહીં ને. હંધાઈ ઝાડવા કપાઈ ગયા છે. હવે 5 વર્ષ સુધી તમે બંને થન ગોપાલ. હા, એ તો તમને ખબર પડશે કે તમે જે આ પગલું ભર્યું છે ને એનું પરિણામ શું આવે. જોયું જાહે. નીકળો હવે. મુખિયાણીથી વેર. મુખિયાણી આમ કાંઈ થોડી છોડે એમ છે. જો તું ગામની મુખિયાણી સહિત હાસી વાત છે, પણ આવી રીતે બધા ઉપર રોફ ન જમાવવાનો હોય. હવે ઓલા મહેન્દ્ર અને ઓલો રાજ એ લોકોની વાડીએ ડખો કરવાની શું જરૂર હતી? હાવ તારી ખોટી રીતે જ હતી લેને. એમ? મારી રીત ખોટી હતી એમ? હા, ખોટી જ રીત હતી. બરાબર છે. તો હવે તમે મને સમજાવશો કે મારે સાચી રીત કઈ અપનાવવાની? હવે તમારાથી હેકેલો પાપડ ભંગાતો નથી અને પાછા મને સલાહ દેવા બેઠા. મારા કામમાં છે ને આડા આવવાની જરૂર નથી. તમે તમારું કરો. અરે કેવું પડે, તારો ધણી શું બધા મને કહે છે કે તમે તમારી પત્ની છે તમારું કાંઈ નથી હાલતું એમ. તું છે ને જે કરવું હોય ને ઘરમાં જે કરવું હોય એ કર. રોપ જમાવવો હોય આપણા ઘરની વાડીમાં તારે જે કરવું હોય એ કર. ઘરમાં તારે જે રોપ મારી પર જમાવવો હોય તો એ મેં તને કોઈ ના પાડી છે. પણ આ મજૂર છે, આ બીજાના મજૂર છે, બીજાની વાડી છે, બીજાનું ખેતર છે, બીજાનું ઘર છે, એમાં બધી તારે રોપ જમાવવાની શું જરૂર છે? બોલાઈ ગયું કે હજુ કાંઈ બાકી છે? જો બોલવાનું બાકી હોય તો એક હારે બોલી નાખો.
પછી હું બોલવાનું ચાલુ કરીને તો કોઈના બાપની હગી નહીં થાવ. તું જો આ બધું બંધ કરી દે ને તો મારે કાંઈ બોલવાનું જ નથી તમ તારે. બસ એમ તમારે કાંઈ નથી બોલવાનું. આ લાકડી જોઈશે લાકડી. હા આ લાકડી છે ને એને નથી ખબર કે તમે મારા ધણી છો કે કોણ છો. આ લાકડી કોઈની હગી નહીં થાય, ના પતિની ના પટાવાળાની, સમજ્યા? હા લાકડી ખોટી માર્યાથી ઉપડી ન જાય, ખોટી તમારી ગામમાં ઇજ્જત ન જાય, એનું ધ્યાન રાખજો. હા તમે મને ઓળખતા નથી. આમ જોવા જઈને તો મારા કોઈ ડખા નથી, પણ એ અમારું અપમાન થાય ને એ તો આ મુખિયાણીથી સહન ન થાય. એ આજે નહીં થાય, કાલે નહીં થાય ને ક્યારેય નહીં થાય, સમજી ગયા? એટલે તમારે જે કરવું હોય ને એ કરો, પણ મને સલાહ આપવાની કોશિશ ક્યારેય નહીં કરતા. હા એટલે તું હવે તારા ધણી ઉપર હાથે ઉપાડી એમ ને? ઉપાડી મર્યાદા નડી જાય છે થોડી, સંસ્કાર મા બાપના, સમજ્યા? બાકી આ લાકડી ક્યારની તમારી પર ઉપડીએ ગઈ હોય અને છે ને આ શરીર ઉપર ચકામાય પાડી દીધા હોય, સમજ્યા? અને કોની વાડીમાં કયા ફળ થાય, કોના ઝાડવા મેં કપાવ્યા, શું કર્યું, એ હંધોય મારો વિષય છે, તમારો નહીં. એટલે આજે બોલ્યા આજ પછી જો આ દોઢા પણ કર્યું છે, તમારું નાક વચ્ચે આડું આવ્યું છે ને, તો આ નાક કપાતા વાર નહીં લાગે. અરે આવી રીતે ન રંજાડવાના હોય કોઈને. કોઈને રંજાડું ન રંજાડું, કોઈની હારે જે પણ કરું, તમને 2 ટકના રોટલા મળે છે ને, ખાવશો ને ઠૂસી ઠૂસીને, મફતના રોટલા તોડો છો ને, તો હવે વધારે ન બોલતા. નહીતર આ જેટલી સલાહ આપી છે ને એ સલાહ કેવી રીતે તમારામાંથી પાછી વાળવીને કાઢવીને એ હંધુય મને બરાબર આવડે છે, સમજી ગયા? મને હજી પસ્તાવો થાય છે. હું આ ઘરમાં ઘર જમાઈ બનીને આવ્યો ને એ મને હજી પસ્તાવો થાય છે. હું અહીંયા ન આવ્યો હોત ને તો હું ખુમારીથી જિંદગી જીવી એક જ, પણ મારી ત્યાં હું મતી મારી ગઈ ને ત્યારે તે હું વળી રાજી થઈ ગયો. તારા બાપાએ કીધું ને કે તમે અહીંયા ઘર જમાઈ બનીને રહ્યો અને મારા ઘરનું ધ્યાન રાખજો. અને મારી એકની એક દીકરી છે, લાડકી દીકરી છે, એને હું કંઈક બીજા હારે વળાવીને તો નક્કી પાછી આવશે, તો તમે જેની યારે લગ્ન કરી લો ને એને હાથ પગ જોડ્યા ત્યારે મેં વળી હા પાડી દીધી. મેં કીધું ના ના તમારી આત્માને શાંતિ થાય અને મને ઘર મળી જાય. એટલે મેં વળી મતી મારી ગઈ, તારી હારે લગ્ન કર્યા. તારી હારે લગ્ન કર્યા ને એ મારી મોટામાં મોટી ભૂલ છે. 4 નવા સહન કરું છું, સહન. એમ લાગે છે કે હું નર્કમાં જીવું છું. સુધારી નાખો ભૂલને, હજુ કાંઈ મોડું નથી થયું. સુધારી નાખો, જતા રહ્યો પેલા તમારા ભિખારી જેવા બાપના ઘરે, હા, જે કાંઈ નથી, વહાણે નથી ખાવા માટે. અહીંયા 2 ટકના રોટલા મફતના તોડો છો ને, અને મારા બાપાએ તમને જે કીધું એ તમારામાં ત્રેવડ હોવી જોઈએ ને, કે સાસરીમાં પડીને મફતના રોટલા તોડવા કે બાપના ઘરે આ માન સન્માન ભેર જીવવું. મફતના રોટલા તોડવાતા એટલે તો આ પડી. હવે જીબડો ચલાવો નહીં, સમજ્યા? ને મારી સામે ઊંચા અવાજે જરાય નહીં બોલવાનું. બાપ દીકરીમાં કેટલો ફરક છે. બાપ પરમેશ્વર અને આ હાવ એટલે હાવ નાણાક ગણો ને તોય હાલે. લો બોલો, આ મગને પગ આવી ગયા છે, પાંખો કાપવી પડશે આ માખોની. મુખિયાણીને આટલી હિંમત કે અમારી વાડીમાં આવીને અમારા આંબા કાપી જાય છે. કાંઈ બેઠી આ ડોબા ક્યારના રાયડું નાખે એને પાણી કાંઈક સારો બારો નાખ નહીં. તમે પીવડાઈ આવો. પણ હા તું મારી સામે હું કેમ ગુસ્સો કરશો એટલો બધો? હા ઓલી મુખિયાણી આપણી વાડીમાં આવીને આંબા કાપી જાય, આટલી બધી એની હિંમત. હવે મને ખબર છે એની ઘરે જઈ આવ્યા, પણ જેમ ફાવે એમ કીધું મને રાજની વાડીમાં કાપી નાખ, આપણે એકલાની વાડીમાં નથી કાપ્યા. હા મુખિયાણી હોય એટલે આટલો બધો પાવર બતાવવાનો એમ કે કોકની વાડીમાં ઘૂસીને અને એનું મન ફાવે એમ કરવાનું. અરે વાત તારી હંધી હાચી છે કે દાદાગીરી કરે છે. આ છે ને ગામની રૈયતને રંજાયડી કહેવાય. આ મુખિયાણી થઈને છે ને ખોટો પાવર કરે છે. પણ તું જ કે એ ખોટો પાવર કરતા હોય તો તમે કેમ કોઈ સામું નથી બોલતા? ભાઈ એકલાનું શું હાલવાનું છે? હું રાજ બે ગયા હતા. ખોટું હોય તું તારે એને વિજ્ઞાન હોત પૂછી લેજે. આ તમને ખબર છે આ આંબા વાવીએ એ કેટલા વર્ષે એ મોટા ઝાડવા થાય છે ને પછી કેરીઓ આવે છે. હવે પહેલેથી ને આપણે વાવવાના ને.
હા ભાઈ, હું હંધુય જાણું છું કે આપણી મહેનત છે ને 10 વર્ષની પાણીમાં વહી ગઈ મન, પણ હવે કરવું હું? કપાઈ ગયા એ તો કાંઈ પાછા સોંટે એમ નથી. હવે એના ઝાડવા કાપી નાખવાના. ભાઈ આવું ન કરે. હવે મુખિયાની સામે છે ને કાંઈ બાથ ન ભીડવાની હોય. આ છે ને એ તો હાવ નીચ છે. એ નીચની સામે નીચ થાવું પડે, બાકી છે ને આપણને ઊભે ઊભા વેસી નાખે. અરે હું શું કહું, તું સમજ. આમ છે ને એટલો બધો ગુસ્સો ન કરે. આમ મુખિયાની સામે છે ને બાથ ભીડવા ન જવાય. આપણે એને પહોંચી ન હકી. ના ના, ગુસ્સો ન કરું, એની આરતી ઉતારું. કા આ રાત ને દી છે ને તોડામણી કરીએ છીએ વાડીમાં, એમને નથી થાતું. ભાઈ મને ખબર છે, આપણે રાતને દીની મહેનત હતી તો અહીંયા છે ને કેરીઓ આવી હતી અને હારામાં હારો ભાવે હતો આ વખતે કેરીઓનો, બધુંય જાણું છું. પણ એની સામે છે ને આપણે બોલવામાં મજા નથી. મજા નથી તો આમને એમ છે ને બેઠું રહેવાનું. કા ઈ જેમ કરે કાલ સવારે છે ને વીઘો એના નામે કરી લે, કરવા દેજો. ભાઈ એવું કાંઈ ન થાય. આ તો એની ઘરે છે ને આપણે ફળ નથી મોકલાવતા ને એટલે એને છે ને દાય જતી આપણી માથે. એના હાટું વાવીએ છીએ, એની વાડીમાં નથી ઝાડવા. અરે આ ગામમાં એવો એને છે ને રિવાજ કરી દીધો છે કે કોઈના ખેતરવાડીમાં સારો પાક થાય ને ગમે એનો તો થોડું ઘણું એની ઘરે પહેલાં મોકલાવવાનું. અને આપણે છે ને સામે પડીને મોકલાવતા નહોતા એટલે આ એની બળિતરા થઈ. આપણા કરતાં તો એને મબલક પાક થાય છે અને જમીને 10 ઘણી વધારે છે, તોય એને છે ને લાલચુના પેટની ને પેટ નથી ભરાતું. અરે પણ એને હરામનું ખાવાની આદત પડી ગઈ છે. ખાય જ ને હરામનું, ભેંસ જેવી પાડા જેવી છે, ભરાતું જ નથી. હરામનું ખાઈને પાડા જેવી ન થાય તો બીજું શું થાય? ફળી ભાંગીને 2 ટુકડા એને નથી કરવા. આ ગામ પાસે છે ને મફતમાં બધું કામ કરાવે છે. અને આ જો અનાજ અને આ ફળ ફ્રૂટ અને કઠોળ પાકે બધાના વાડીમાંથી કાંઈકનું કાંઈક મંગાવી લે અને એના ભંડાર ભરેલા રાખે. એમ કરો તમે છે ને આ બધા પુરુષો છો ને ગામમાં બંગડિયું પહેરી લ્યો, એમ કરો. સારું બોલ, મોઢામાં આવે એવું બોલમાં. તારો ધણી શું? હા તો બીજું શું કહીએ? જ્યાં તમે ને રાજભાઈ ગયા તમે શું કરીને આવ્યા? અરે ભાઈ કહેવાનું કીધું, હું થોડુંક બોલ્યો પણ રાજ વધારે બોલ્યો. પણ છે ને મોઢા તોડી લીધા અમારા બેયના. હવે એની સામે ત્યાં કાંઈ એના ને એના ઘરમાં બાંધવા બેહવાનું. હા શું કામ? ઈ આપણી ઘરે મન ફાવે ત્યારે આવી જાય છે બોલવા, તો આપણે કેમ નહીં બોલવાનું? આમ જો હું કહું તું શાંત થઈ જા. અને આમ જો વધારે પડતું કાંઈ બોલવાની જરૂર નહીં. અને આટલી બધી છે ને તું ઉશ્કેરેલી છો ને કંઈક એને ઘરે ન પોગી જતી, નકર ન થવાની થઈ જાહે. હા તમે કાંઈ નહીં કરો પણ મારે જ કંઈક કરવું પડશે. અરે તને કહું છું શાંત થઈ જા. આ મુખિયાની સામે વાત નથી ભીડવી આપણે. નકામું છે ને આ ગામમાં રહેવું ભારે કરી દે એવડી. તો એમ કરો આપણે છે ને આ બધું વેસી કાઢવી ને વયા જાય બીજે. અરે પણ વેસવાની જરૂર નહીં. આપણે તો શાંત. બેહો ને, તમે બોલતા તો નથી કાંઈ એની સામે, તો સાનું મના. અરે બોલવાની જરૂર હે નથી ભાઈ. શાંત રહીને તો બધું થાળે થઈ જાય. હા થઈ જાય. એમને એમ છે ને બેઠા બેઠા કાંઈ ન થાય. આ માયગા વગર છે ને માય ન પીરશે. આ માગ્યા વગર માય ન પીરશે મને ખબર જ છે. પણ આને માગ્યા વગરનું જોતું હતું એ ન દીધું ને એટલે આ બધું થયું. એવું કઈ લખી બંધાણા કે આપણી વાડીમાં જેટલી ઉપજ જાય જે કાંઈ થાય એ બધું એને દેવાનું? આ તું મને એના બાપની વાડી છે આ? તે મને જેટલું કીધું ને મુખિયાની સોત એને દેવું જ પડે એવું ક્યાં લખ. આ બધાય શબ્દો છે ને એને ન્યા જઈને એના ફળિયામાં કીધા પણ એકની બે નથી થતી. એ કે તમે મને ન દીધું ને એટલે મેં આ પગલું ભર્યું. હવે તમારથી થાય કરી લ્યો એવું હોત એમ મને કીધું. ખબર છે તમે છે ને બેમાંથી એકેય ઊંચા અવાજે બોલ્યા જ નહીં હો. બાકી છે ને આ પરિસ્થિતિ બીજી વાર ઊભી જ ન થાય. એલા ભાઈ બોલ્યા સહી. સમજાય વાય છે નિરાયતે, આમ ન કરો ને તેમ ન કરો ને અમને અમારું કરવા દ્યો ને એમ કીધું છે. હવે ઈ બાયુ માણસ છે, અમે વધારે તો હું બોલીએ હવે એની સામે. એ પછી છે ને સામે કોણ છે ને બાયુ માણસ છે કે ભાઈ માણસ છે એ ન જોવાનું હોય, આપણે આપણું જોવાનું હોય. થોડું જોઈએ સી ભાઈ. હવે શાંત થઈ જા. જો બહુ ગુસ્સો ન કર. આ ગુસ્સામાં છે ને હું થઈ જાય ને એનું કાંઈ નક્કી ન હોય. હવે તો જે થાય ઈ થાવા જ દેવું છે. અરે કહું છું ઈ રહી મુખિયાની ને આપણે રહ્યા મામૂલી ખેડી. તો મુખિયાની છે તો ચોપડે નામ લખાઈ ગયું છે. જો તું શાંત થઈ જા. અને તું જો મગજ શાંત કર. મારે હાટું સા કર. હું ઓલા ડોબાને પાણીને સારો નાખતો આવું. બનાવી લ્યો આઈ હું નથી બનાવવાની ચા. બનાવી દેની. તારા હાથની સા હારી બને છે એટલે તને કહું. મારો અત્યારે છે ને મગજ ઠેકાણે નથી, તમે રેવા દ્યો. બહુ કર્યા બાય તો. જીજ્ઞા, અરે શિલ્પા ભાભી આવો આવો, બોલો ને. હા તને ખબર છે ને
આપણી વાડીમાં ઝાડવા કપાઈ ગયા ઈ. હા ભાભી, હંધી ખબર છે. 8-10 દી થઈ ગયા. હા શું કહું ને, તો મારો બહુ જીવ બળે છે. આ ઝાડવા કપાઈ ગયા ને તો આ ઝાડવાનું કેમ જતન કરીને મેં મોટા કર્યા હતા ને ઈ મારું જ મન જાણે છે. હા અમારી વાડીમાં જો ને હંથાય આંબા કાપી નહીં ખાઈ અને મરી ગઈ. અરે હા તમારી વાડીમાં આંબા કાપી નાખ્યા છે એને? તો તને ખબર છે ને, હા આંબા મોટા થતા કેટલા વરસ વયા જાય છે અને પછી કેરીઓ આવે છે. હંધી ખબર છે. એટલે આ તમે જે જતન કર્યું તેના ઉપર પણ પાણી જ ફરી ગયું. મને તો એમ જ હતું કે મુખિયાણી એ ખાલી મારી ખેતરમાં ઝાડવા કાપ્યા છે, પણ આ તમારા આંબાની મને ખબર નથી. આ મુખિયાણી કેવા છે ને એ જ ખબર નથી પડતી હાવ મને તો. હવે છે ને બીજું કાંઈ કરવાનું થતું નથી. આ મુખિયાણીને ઘરે છે ને આપણે જવાનું છે ને જડબા તોડે ને જવાબ દેવાનો સામો. અરે જલ્પા ભાભી, એ મુખિયાણી છે, એને કોઈ દી કોઈ પૂગી વળ્યું છે કે આપણે પૂગી વળશું એને? હા, એને જડબા તો જવાબ દેવા જવું ને તો કે આપણું જડબું ન ભાંગી જાય. જડબું તો છે ને એનું છે ને ફેરવી નાખું. જોવા તમારે એ ભેજામારી કરવી હોય ને તો કરો, મારે નથી કરવી. બાકી ક્રોધ તો મને આવે છે. મારું હાલે ને તો હું એને ગળેશીપ દઈને મારી નાખું, પણ મુખિયાણી છે ને ન્યા લાસાર છીએ આપણે. જીજ્ઞા, આ જો ગામના લોકો કોઈ આગળ આવીને નહીં બોલે ને તો આમને એમ છે ને આ બધું આપણું વેસાઈ જાહે ને ઈ લઈ લે ને આપણી પાસે છીનવીને તો ખબર નહીં પડે. હા જલ્પા ભાભી, વાત તમારી હંધી સાચી છે, પણ જોજો પડતા નહીં તમે. હા વાત તો તમારી હંધી સાચી છે, પણ એની સામું કોઈ અવાજ ઉપાડી શકું છે કે આપણે અવાજ ઉપાડી શકશું? અને એની સામું જો આપણે જાહું ને આડા પડશું ને તો એ વધારે આપણને હેરાન કરશે. બાકી જેટલો ગુસ્સો તમને આવે છે ને એનાથી 10 ગણો ક્રોધ મને આવે છે એના ઉપર. જો જીજ્ઞા, અત્યારે આપણી વાડીમાં છે ને આ ઊભો પાક છે ને એ પાકશે ને તોય કાલ સવારે એમ કહે કે અડધો અમાન્ય મોકલી દઉં, તું મોકલી દઈશ? હા જો પાક તો આપણે ન મોકલવાનો હોય, કારણ તો કે આપણે પછી છે ને મારી બેન બોલવું પડશે. સમજ, આ બે ગયા તા, આ મહેન્દ્ર ને અમાર ભાઈ આ કાંઈ બોલીને આવ્યા? ગયા તા, મને કીધું મહેન્દ્ર, અમે ઘડ્યું સમજાયું, અમે કીધું પણ માયના નહીં. પણ એ જ કહું છું કે જો એ જણ જેવા જણ કાંઈ ન કરી શક્યા હોય તો આપણે બાયું જેવી બાયું હું જઈને કરી શકશું? બાયું અને- ધારે ને ઈ કરી હગે. અરે પણ ભાભી એ માથા ભારે બાય છે, માથા ભારે. એની પાસે થોડું કોઈનું હાલવાનું છે. અને હું આપ- તને છે ને બીજું કાંઈ નથી કહેતી, તારે છે ને માર ભેગું આવવાનું છે બસ. હા, ના ભાભી, મારી હિંમત નથી હાલતી આવું ત્યાં. હસો અને મારા ઘરવાળાને ખબર પડશે ને તો એ હમુકાના મને વટશે પાછા. જો ઈ બધું વિચારવા બેહી ને તો આપણી વાહે છે ને આ જે કાંઈ આપણે મહેનત કરીને ભેગું કર્યું ને એ કાંઈ વધવાનું નથી, ધ્યાન રાખજે. વાત તો તમારી હંધી સાચી છે કે આપણે જે આ મહેનત કરીને ભેગું કર્યું ને એ આપણી વાહે કાંઈ વધશે નહીં. જોઈએ, વિચારીએ હવે. વિચારવાનો સમય ગયો હવે. હવે જે કાંઈ કરવાનું છે ને એ સામે જવાબ દેવાના થાય છે. તારે છે ને મારે ભેગું આવવાનું, તું બોલ ને તો કાંઈ નહીં, બોલીશ હું, પણ તારે છે ને મારે હારે આવવાનું છે. સો બોલતા તો મને આવડે છે, હું પણ એકવાર મેદાને ઉતરી જાઉં ને પછી પાછું વળે એમ નથી. તો હું કામે પાછી વળસ? પણ આ તો એમ થાય કે એક જ ગામમાં રહેવું ને ખોટી હું દુશ્મની કરવી. હા, ઘોયરા ઝાડવા પાછા વાવી આ નાખશું. તો એમ કર, આ છે ને મેં તાર ભાઈને કીધું કે આપણે ગામ છોડીને જતા રહીને તમે જતા રહ્યો એટલે નવ નિરાય અરે બસ. ના ના, અરે ના, ગામ થોડી જતું રહેવાય. ગામ થોડી કઈ એના બાપનું છે, તો? એ આ મુખિયાણી છે. મુખિયાણી બનાવી તો આપણે હંધાઈ ભેગા થઈને તો દબાઈને રહેવાનું એમ? દબાઈને રહેવાની પણ વાત નથી, પણ એક જ ગામમાં રહીને ખોટું વેરઝેર ના કરાય. જે થઈ ગયું ને એ બધું હંધુય ભૂલી જવાનું. જો આ બધું છે ને મારાથી સહન નથી થતું હવે, સમજાણું ને? હું છે ને હવે વેરઝેર થાય કે ગમે ઈ થાય કે માથા કપાય, હું છે ને બોલવાની તો બોલવાની છો ને મુખિયાણીને સામે થવાની છે. જો એવું હોય ને તો તમારે તમતારે બોલવું હોય તો બોલજો, પણ હું આ રીતે બોલવા નહીં આવું. હા, તમને એવું હશે કે આ બીતી હશે તો એ તમારા મગજમાંથી એમ કાઢી પણ નાખજો. પણ મેં તમને જેમ કીધું એમ કે મારે આઈને રહીને ખોટા વેરઝેર ઊભા નથી કરવા. રોજ ઉઠીને આપણે સામું આવું, એકાબીજાના મોઢા જોવાનું, મોઢા ફેરવવા, એના કરતાં હંધુય ભૂલી જવું ને ગોયરું કરી દેવું સારું. કોયરું બીજા ઝાડવા વાવી દેવું લઈને નવા રોપડા. જો આપણે બે જ નથી, આપણે બે આગળ આવશો ને તો આખું ગામ છે ને આપણી હારે આવશે. એટલે તારે છે ને હવે વધારે બડબડ કરવાની જરૂર નથી અને હામી બોલમાં કાંઈ. તારે છે ને મારે ભેગું આવવાનું છે. હાલ તું હારું, અત્યારે હાલો જાય. તો. હા હા. ખા હ તું તમ તારે ખા. હા આ તો મૂંગા પહોળા છે એટલે તમ તારે ખવડાવો કાંઈ વાંધો નહીં, પણ આ બોલતા માણા છે એનું કાંઈ વિચારો છો કે નહીં તમે? ખા, શું થયું? હાનું વિચારવાનું છે મારે? આનું વિચારવાનું છે એટલે
આ રાજ ને ઓલો મહેન્દ્ર આખા ગામમાં તમારી વાતો કરે છે. એ બંને જણને તો મેં બરાબરનો પાઠ ભણાવી દીધો છે, પણ મને લાગે છે કે હજુ સુધર્યા નથી. હું વાત કરે છે? ઈ કે અમારા ઝાડવા કાપી નાખ્યા છે ને આવી મુખિયાણી ન હોય, એટલે એના મનમાં એ જાણે છે, હું કઈ ખબર નથી પડતી. એના મનમાં એ કાંઈ નથી સમજતા. પણ હવે મારો વિરોધ થઈ જ રહ્યો છે ગામમાં. હંધાઈની હારે એ મન ફાવે એવું વર્તન કરી રહ્યો છે કે મુખિયાણી હારે હરખી રીતે વર્તન કરવાનું. મુખિયાણીને હા આ ઘરમાંથી અને આ ગામમાંથી કઢાવવાની કોશિશ કરે છે ને. અને એક હારો હારા જંતી દાદા રહ્યો ને ઈ. અચ્છા, હા જયંતી દાદા. ઉંમર વધી ગઈ છે પણ વટ નથી જાતો નહીં દાદાનો. વાત જ ઈ છે ને. પણ એ આ મુખિયાણીના ચક્કરે ક્યાં ચડ્યા છે? આ તો સારું છે કે તું ગામમાં થનારી હંધી વાતની મને ખબર આપે છે. હવે તું જો એ રાજ્યો મહેન્દ્ર અને ઓલા જયંતી દાદા આ ત્રણેયને છે ને બરાબર પાઠ ભણાવવાના છે. એ લોકોને ખબર પાડવાની છે કે મુખિયાણી હાથેનું વેર છે ને ક્યારેક અઘરું પડી જાય. હા, એવું કાક કરો તો સારું, નકર મને તો છે ને તમારી બહુ બળતરા થાય છે, સમજ્યા? તું એક જ તો છે જેને મારી બળતરા થાય છે. પણ હવે ચિંતા છોડ. આજકાલ છે ને તારું ધ્યાન બળતરામાં જ છે. જે કામ કરવાનું છે ને એ કરો. પણ હવે તમારો આ હોદ્દો છે વયો જાય તો એ મને બીક લાગે. હોદ્દો આમ કેમ ભયો જાય? બેઠી છું ને હું. જ્યાં લગણ તું મારી હારે છે ને ત્યાં લગણ મારા હોદ્દાને ઉણી આચે આવે એમ નથી. તું ચિંતા નહીં કર. આ પડે પણની ખબર છે ને મુખિયાણીના કાન સુધી પહોંચાડતો રહેશે તો હું છે કે તારું ખિસ્સું ગરમ રહેશે. હા, ઈ તો છે જ. અત્યારે મારું ઘર હાલતું હોય તો એ તમારા પ્રતાપે, સમજ્યા? મારા પ્રતાપે ઘણાના ઘર હાલે છે. હવે આ રાજ્ય મહેન્દ્રનું કંઈ કરવું પડશે. હું તો એમ કહું છું કે ટાટિયા ભંગાઈ નાખો ને એટલે વાત પતે. પછી હાલીને ઘરે તો નહીં આવે. સમજ્યા? ટાંટિયા ને હા, ટાંટિયા તો ભંગાવા છે, હારે હારે બોલતાય બંધ કરી દેવા છે. તો જીભ કાપી નાખવાની. સારું થયું કહી દીધું. ગામમાં કયું ષડયંત્ર મારા વિરુદ્ધ ચાલે છે પણ ચિંતા ન કરતો. આ હંધી વાતનો તોડશે મુખિયાણી પાસે. તું જા ખબર લાવતો રહેશે. હા, પણ હા હારે હારે જે કામ છે ને એ કરતા રહેશે. હો. હા, પરસોત્તમ પાસે ગયો તો હું થયો એને કાલનું કીધું કે કાલ પૈસા આપી દે. પરસોત્તમ પાસેથી રૂપિયા લઈ આવશે નહીતર તારા રૂપિયા બંધ થઈ જાય. અરે એમ કરો માં, મારે અત્યારે 5000ની જરૂર તો છે, સમજ્યા? કાલે- બાકી હું સમાચાર છે ને લાકડા જેવા આપે, પછી ભલે ને લોટા જેવા પૈસા લઉં, સમજ્યા? આજકાલ મારી હારે રહી રહીને તારી જીભ બરાબર ચાલે છે. હા, બધું તમારી તો મહેરબાની છે. હે? હા મારી જ મહેરબાની છે ને હંધી. હા, પણ આ ગામના લોકોને ખબર નથી પડતી કે હું મહેરબાન કેટલી છું. કાંઈ વાંધો નહીં, હવે કાંઈક રસ્તો કરવો પડશે. રસ્તો તો હવે છે ને એવો કરો કે ઈ રસ્તામાં છે ને ઓલા બધા અટવાઈ જાય, સમજ્યા? રસ્તો ભટકી જાય, ક્યાં જવું કાંઈ નક્કી ન રહે, સમજ્યા? હા, એને તમારી હારે આમ બાત પીડી એમ મને તો એ વિચાર આવે છે. મારી હારે બાદ ભીડવા વાળા છે ને ક્યાર નાય ખોવાઈ ગયા. એટલે હંધી ચિંતા છોડી દે. જો આ લોકોએ તો એમનો રસકો ખાઈ લીધો છે. હા, તું તારો ખાઈ લેશે. હા, મારો પપ્પા આપો તો ખરા. વાહ, આરામથી ઝૂલા ઝૂલે છે બીજા લોકોને નુકસાન પહોંચાડીને, નહીં? કા અચ્છા અચ્છા, બંને જણીઓ નવરી પડી ગઈ અને મારી ડેલીએ ચડી ગઈ એમ ને? ના, અમારી પાસે એવો ટાઈમ નથી. જો આપણે છે ને એને હેરાન હું કામ કરવા જોઈએ ખોટા? અમારી પાસે એવો ફાલતુનો તો ટાઈમ નથી. પણ આવ્યા છે હું કામ ઈ બકો. તમે અમારી વાડીમાં છે ને આ બધા ઝાડવા કાપી ગયા છો ને એનો બદલો લેવા આવ્યા છે. બદલો.
હું લેવા? બદલો, એનું વળતર. ઓહ એમ, વળતર. હા. અને એ તમે લેહો. આ તમારા બંનેના ધણી કાંઈ ન કરી શક્યા. હા, આટલા સમયથી બંનેને કહેતી રહી કે મારી હારે જીભા જોડી નહીં કરવાની, નહીંતર ઈ અઘરી પડે. અને એવું થયું પણ છે. પણ હવે તમારા બંનેના ધણીને સમજાવે કોણ? બિચારા નાદાન રહ્યા ને. ખબર છે મને કે હવે તમારા ધણીનું કાંઈ હાલે એમ નથી, એટલે તમે બંને બાઈઓ આવીશો હે ને? જો અમારે ઈ છે ને કાંઈ સાંભળવું નથી, પણ અત્યારે તમને છે ને અમારી હારે લઈ જાવું અને અમારી વાડીમાં તમારી હાથે જ અમારા ઝાડવા રોપાવીશું. શું 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 શું? તમારા આ હાથ છે ને, હાથ, આ હાથે જ અમે ઝાડવાને રોપાવશું. જે હાથે તમે ઝાડવાને કટ કરાવ્યા છે ને, એ જ હાથે તમે હવે નવા ઝાડવા ત્યાં વાવશો. એમ મને લાગે છે કે દિવસના સપના જોવાની તમારા લોકોની આદત પડી ગઈ છે. કાંઈ વાંધો નહીં, જોઈ શકો. હા, હું છે કે માણાને સપના જોતા કોઈ થોડી રોકી શકે. તમે એવું સપનું જોયું હશે ને, મુખિયાણીને લઈ જાઓ, પછી મુખિયાણી ત્યાં ઝાડ રોપશે, પછી એના પર ફળ આવશે, અને પછી તમે લોકો ખાઓ ને બજારમાં વેચીને કમાઓ. હા, જો અમે સપનું જ જોયું, પણ આ કુદરતી દ્રશ્ય જોયું છે ખુલ્લી આંખે અમે. અને તમે આ વસ્તુ કરતા પણ હશો, એ પણ આજે જ. એમ હું આજે જ કરતી હોઈશ. વાહ રે વાહ. ઈ તમારે છે ને હવે તમારે સપના જોવાના છે, ખાલી સપના જ. પણ જે થાશે ને ઈ અમે કરશું હવે. હું મારી રે, હું તો ડરી ગઈ. ઓ બાપ રે બાપ, આ લોકો મને પકડીને લઈ જશે, પછી મારું શું થાય? આ લોકો ગામમાં કહેશે કે મુખિયાણીની તો ઇજ્જત જ ગઈ. અરે વાહ 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 વાહ. સાંભળો, ઇજ્જત હોય ને એની ઇજ્જત જાય. હા, ઇજ્જત વગરના માણાને ઇજ્જતની વાત કરીને બે સારું ન લાગે. આ ગામમાં તમારી વાહેથી હંધાઈ હું વાતું કરે એ તમને કદાચ ખબર નહીં હોય. એમ મારી વાતોય થાય છે અને એ મારી પાછળ? ઓહો હો, કરે ને, વાતો કરવા વાળા વાતો કરે, એમાં મુખિયાણીને શું ફરક પડે? મુખિયાણીને ફરક પડશે, હવે પડશે, સમજાણું ને? અમે છે ને તમને હારે લીધા વગર અહીંથી જવાનાય નથી. હા, અને બરાબર, મુખિયાણીને શું ફરક પડે? કેમ કે મુખિયાણી પાસે તો નાક શરમ જેવું કઈ છે જ નહીં. કેમ કે એની પાસે નાક શરમ હોત તો આ માણાને રંઝડત જ નહીં. પહેલી વાત. વાત સાચી હો, નાક સરોમાં હંધુ મેં નેવે મૂકી દીધું છે. અને તમારા જેવા વ્યક્તિઓ જ્યારે કંઈક બોલે ને તો આ મુખિયાણીને કાંઈ ફરક પણ નથી પડતો. ઈ નેવે જે નાક શરમ મૂકી છે ને ઈ હવે અમે ઉતારશું. એમ તમે ઉતારશો? હા. અને ઈ પણ મારી. જો 4 પગે આવ્યો છે, 2 પગે ના જવું હોય તો ચૂપચાપ મારો ડેલો ઉતરી જાઓ. નહીં જાય તો હું કરી લેવો? હા, બાકી બાકી શું કરી લેવો? હા, જે 2 પગે આવ્યા છે ને એ જ 2 પગે પાછા જાહું અમે, અને હારે તમને પણ લઈ જાહું. એમ? હા ઓ, તાકાત છે? હા હા, પૂરેપૂરી તાકાત છે ને, એટલે જ તમારો ઉમરો સડ્યા છીએ અમે. હા, અમારામાં હિંમત ના હોત તો ઉમરો ના સડ્યા હોત. અને અમે જે કામ લઈને આવ્યા છે ને એ કામ કરીને જ જવાના છીએ. અરરરરરરરર, નક્કી કરીને આવ્યા છે કે આજે તો મુખિયાણીની ઇજ્જત આ ગામ વસાડે કાઢીને રહીશું. નહીં, ડરી ગઈ. માફ કરી દો, માફ કરી દો, બહુ ડરી ગઈ હું તમારાથી. ઓ, ડરી ગયા છો? હા. અમારે બે સામે માફી નથી માંગવાની, હજી તો આખા ગામ પાસે મગાવીશું. હા, હા, એમ? હા, હાલો પ્રેમથી હાલો. હાલો. ઝાડવા વાવવા હાટુ હાલો પ્રેમથી. લે, આમ કેમ નિમાણી થઈને બેઠી છો હવે? ને આ તારી લાકડી કઈ આજુબાજુ દેખાતી નથી. જે લાકડીના પાવરથી તું આ બહુ ઉડળતી હતી, અને હવે આમ કેમ ઉદાસ થઈને બેઠી છો? જો આપણા લગ્નને છે ને વર્ષો થઈ ગયા, પણ આવો ઉદાસ ચહેરો મેં તારો ક્યારેય જોયો નથી. પણ એક તો ખરું,
સમજો તારો ઉદાસ ચહેરામાં બહુ એટલે બહુ સુંદર લાગશો તું ઓલું તારું રુદ્ર સ્વરૂપ હોય ને એમાં તો તારું રૂપ આ કદરૂપું થઈ જાય છે બસ જો આ તારું મોઢું છે ને બહુ એટલે બહુ મને બહુ ગમ્યું લે આવું જ આખી જિંદગી રાખજે નત રહેવું મારે 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 નથી જીવવું નથી જીવવું એટલે અરે નથી જીવવું હું કામ નથી જીવવું પણ એમ અરે તારે તો લોકોને નથી જીવાડવાના તારે તો જીવવાનું જ છે લોકો દુઃખી થવા જોવે લોકો ક્યાંય એટલે ક્યાંય સુખી રહેવા જ ન જોવે બધાય જીવવાય ન જોવે હરખી રીતે તારે તો એવું કરવાનું છે એમાં તું કેમ કહેશો મારે નથી જીવવું આ તો ઊંધું થયું હાવ હું એવું વિચારતી હતી કે આ દુનિયામાં મારા જેવું કોઈ નહીં હું બધા માટે ભગવાન હું કહું એ જ થવું જોઈએ હું કહું એમ જ હંધાઈ જીવવા જોઈએ હું કહું એમ જ આ દુનિયા હાલવી જોઈએ પણ આજે ઓલી બે જણે ગામ વસાડે મારું હંધુય અભિમાન ઉતારી દીધું એ તો થવાનું જ હતું એક સમયે આ થવાનું જ હતું નહીં મારે નથી જીવવું મારે નથી જીવવું હું મરી જાય મારું અપમાન થયું છે ગામ વસાડે ગામના લોકોએ બધા હસતા હતા મારી પર હસતા હતા કે મૂક્યાણી બધા હસતા હતા મારી પર મારે નથી જીવવું મારે આ ગામમાં નથી રહેવું મારે અહીંયાથી જતું રહેવું છે મારી આબરૂ જતી રહી મારી આબરૂ જતી રહી મને કોઈ અરે તે પણ આખી જિંદગી બીજાની આબરૂ જ કાઢી છે બીજાને રોવડાવ્યા છે તે ક્યારે તે કોઈનું આહુડું લીસું છે અને આજ પહેલી વાર તારા આંખમાં આહુડા જોયા અને પહેલી વાર લોકો તારી ઉપર હસા તો હવે તું વિચાર કર તું બધાના દાંત કાઢતી હતી આજ તારા બીજાએ દાંત કાઢ્યા તો તને કેટલું દુઃખ થયું તો એમ બીજાને ન થાય જેમ તું બીજાને દુઃખ આપતી હતી અપમાન કરતી હતી ફાવે એમ બોલતી હતી ફાવે વર્તન કરે ઓલો ગમે એવો સારો પાક હોય તો ઊભો લણાઈ નાખતી હતી તારી મરજીની અને તારા ઢોર હોતે ને ઊભા સરવા મૂકી દેતી હતી ત્યાં બધા કેટલા દુઃખી થતા હતા ત્યાં તને તો દાંત આવતા હતા અને તારું પહેલી વાર ખાલી અપમાન કર્યું પહેલી વાર તને રોવરાવી અને તારું અસલી સ્વરૂપ બતાવ્યું તો તને દુઃખ થઈ ગયું તો હવે તું વિચાર કરે એનું શું થતું હતું અત્યાર સુધી સાચી વાત છે આખી જિંદગી માણસને કીડા મકોડા સમજ્યા કોઈનું સારું ન વિચાર્યું હંમેશા અપમાન કરતી રહી મન ફાવે એવું બોલતી રહી પણ કહેવાય છે ને ઉપરવાળે ન્યાય કર્યો મારે નથી રહેવું અરે મારે અહીંયા નથી રહેવું આપણે નહીં રહેવું તો કાંઈ વાંધો નહીં આપણે સેજ આપણું ઘર સેજ તમતા રહે ન્યા વયા જવું જે તારું અસલી સ્વરૂપ કે જે તારું અસલી ઘર કહેવાય તારું હારું આ તો તારું પિયર છે મારે આ ગામ છોડીને જતું રહેવું હા છે તો કાંઈ વાંધો નહીં હાલો આજે ને આજે જતું રહેવું છે કારણ કે આજે મને ખબર પડી ગઈ છે કે માણસના દિલમાં જગ્યા બનાવવા માટે માણસ થવું પડે પણ હું તો બાળક પણ ના થઈ શકી અરે પણ જો તને હકીકત પસ્તાવો થતો હોય તો હજી માફી માંગી લે ને બધાની લે હરેક વાતનું સોલ્યુશન આવી જાય તારે અને તું આ ગામ છોડીને વહી જાય તો તરત બધા કહે લ્યો મુખિયાણી તો ડરપોક હતી એટલે વહી ગઈ એની કરતાં માફી માંગી લે માફી માંગવી છે અંધાઈની માફી માંગી પણ કહેવાય ને કે બાવળ વાવે ને તો કાંટા જ વાગે ત્યાં ફળની આશા ન રખાય એ લોકો તો ભોળા માણસે માફ કરી દે પણ હું એ લોકોની નજરમાં ક્યારે ઊંચું જોઈને જીવી નહીં શકું મારે ગામ છોડવું છે મારે અહીંયા નથી રહેવું મારે નથી રહેવું મારે નથી રહેવું મારે આ ગામમાંથી વહી જવું છે મારે જતું રહેવું છે હું નહીં રહું આ તો થેલો તૈયાર કર આપણે જાવી હું નહીં રહું બસ મારે તો છે ને અત્યારે જ ગામવાળા પાસે છે ને એનો આભાર માનવાનો છે આ બધું તમારે છે ને પહેલાં કરવાની જરૂર હતી બહુ મોડું કર્યું આ ગામવાળાએ અત્યારે જાવ અને એ બધાનો આભાર માનું મહેન્દ્રભાઈ
મહેન્દ્રભાઈ કેમ આમ ઉતાવળા પગે આવ્યો ને આમ રાયડું નાખશો હું છું છે આ ભાઈ ગજબ થઈ ગયો ગજબ. આ તમારી ઘરવાળી ને મારી ઘરવાળી ઓલી મુખિયાણીને એની વાડીએ લઈ ગઈ છે. હા હા લેકા આપણી વાડીમાં છે ને એને પેલા ઝાડવા કાપી નાખ્યા ને. હું વાત કરશો હા એ રોપાવા ફરી વાર લઈ ગઈ. હા નો થવાની થાય તમે હાલો મારી હારે તમે છે ને ઝટ એને કંઈક વારીએ આપણે નકર છે ને ઉલમાંથી સુઈલમાં પડશું આપણે. મેં કીધું જ તું આ તારી ભાભી જલપા છે ને એ બહુ ગુસ્સામાં હતી મેં વાત કરીને તો એ કહે કે હું તો સાની મની બેહી જ નહીં આપણા આંબા કાપી નાખ્યા છે મુખિયાણી એટલે મેં એને ઘણી સમજાવી કે તું સાની મની બેહી મુખિયાણી કહેવાય એની યાર બાથ ન ભીડાય પણ એકની બે નહોત થઈ. અરે એ જ વાત છે મારો ભાઈ. આ છે ને તમારી ઘરવાળી મારી ઘરવાળીને ચડાવી છે ને એ તો બે હાલો આપણે જાવી હાલો. હવે જાવું છે એમ ને હે તમે છે ને બે બંગડી પહેરી એ હું આય બોલવામાં ધ્યાન રાખજો તું. અમારી વાત સાંભળો જોવો રાજભાઈ ને મહેન્દ્રભાઈ બેયને છે ને હું બોલ્યો એ બદલ માફી માંગુ છું પણ હા આમ ન હોય આનું છે ને પેલા કાંઈક કરવાની જરૂર હતી હવે બહુ વધી ગયું છે હું કરવાની જરૂર હતી પહેલા પણ હે એને આ છે ને એ મુખ્યાણી છે એની પદેથી ને હટાવવાની જરૂર હતી પણ તમે કેટલું સહન કર્યું હું એમ કહું છું તમે તો હાવ જનાવર જેવા છો અરે પણ હે ભાઈ સહન કરવું જ પડે ને મુખિયાણી છે કે એની સામે બાથ ન ભીડવાની બાવું ન ચડાવવાની હોય મને કોઈ કઈ કીધું એને હું ભલે હું એનું વાવું છું ને બધું કરું છું બરોબર પણ મને છે ને તોય હું છે ને હાસું હોય ને કહી દઉં અને મેં તો તમારા બેયનું કેટલી વાર કીધું કેટલી વાર ખબર કે એ બેયને હેરાન નહીં કરતા ખબર છે. હા તને છે ને બે બધી બાજુ ઢોલકી વગાડતા સારી રીતે આવડે છે. તો મુખિયાણીનો સમસો અમને બધી ખબર જ છે. ખાલી મારી સાપ એવી છે બાકી છે ને હું મુખિયાણીનો બાપ છું. હવે રાવા દઈને હવે હોશિયારી કરતો ખોટી પડે. હોશિયારી મારી માની હવે એની આગળ પાછળ આમ લટુડા પટુડા પાડતો હો મુખિયાણી પાડવા પડે પૈસા હાટું પૈસા છે ને બધું કરાવું એ પેટનો સવાલ છે. તારે હશે અમારે અમારી પાસે અમારી જમીન છે અમે આમાં છે ને પેટીઓ રળી લઈએ છીએ. હું તમને શું કહું એને છે ને હવે હાવ હરખી કરી નાખ હરખી એટલે એ બુદ્ધિ નથી એનામાં થોડીક બુદ્ધિ નાખો એનામાં હું એમ કહું છું તું એની હારે 24 કલાક રહેશો તો તું સમજાવતો હોય તો એને મારું મગજ છે ને હાવ બગડી ગયું છે હાશી મને 15 દી તમારા હારા વિચાર આવે 15 દી એના હારા વિચાર આવે ખબર નથી પડતી મારે તારે મગજ જ નથી પહેલા તો તું છે ને બધી બાજુ છે ને ડાકલીઓ વગાડ આ બધાને છે ને તું ઓલા પાસે તેનું સારું બોલ ઓલા પાસે તેનું સારું બોલ ખબર છે તારા લખણ બધા અમને રહેવા દે ને ભાઈ તું અત્યાર સુધી ડાકલી વગાડતો એ વાત હાશી પણ હવે છે ને મારે ડીજે વગાડવું છે એને ચાલ બરબાદ કરી નાખો કેમ તાર લગન છે ડીજે વગાડવું છે અને મને એટલી ખુશી થાય તમે આનું કાંઈક કરશો ને તો એમ કહું છું તો તારે અવાજ ન પડે કે ગામવાળા હું કામ કરું સમજાવાય નહીં એને હું સમજાવું તો મને ગામની બહાર કાઢી મૂકે આ તો અમને ઈ જ બીક હતી એટલે જ અમે કાંઈ બોલતા નહોતા પણ આ અમારી બાયુ છે ને બેયની મુખિયાણીને છે ને બોસી થોભીને અમારી વાડીએ ઝાડવા રોપાવા લઈ ગઈ ઈ બીક છે અમને આ હે કે નો થવાની નો થઈ જાય અરે આ તો બહુ સારી વાત કરી મને બહુ ગમી અરે હું સારી વાત કરી આ મુખિયાણીને બોસી થોભીને અમારી વાડીએ ઝાડવા રોપાવે છે એમ કહું છું તને ખબર છે આનું પરિણામ શું આવે એ મુખિયાણીના મગજ તને ખબર છે ને હા વહેરી છે કાંઈ ન થાય તમ તારમ જો મોજ કરો તમે કરો વાત આને શું કેવું હવે આને નાક શરમ છે જરાય કે હે મોજ કરો વાળી હા ભાઈ વાત હાજી અત્યાર સુધી હાલ કોઈ દી કોઈ લઈ ગયું છે કે અને તમારે તમ તો સિંહણ કહેવાય હો બે ભાભી સિંહણ કહેવાય અરે છે સિંહણ વાળી તને ખબર નથી આ મુખિયાણી છે કોઈ હાલતું ફાલતું નથી મજૂર કે એને ન્યા જઈને ઝાડવા રોપાવીએ તમારથી કાંઈ છું અરે અમે માન આપતા થાય એને એની આબરૂ હોય ગામમાં એની ઇજ્જત કરતા થાય એટલે અમે કાંઈ નથી જો બોલતા મારી વાત સાંભળ આ તો શું છે કે બાયો માણસ એની સામે બસ ભરીએ ને તો આપણે જ નમાલા ગણાય એટલે અમે કાંઈ બોલતા નથી બાકી અમે અહીંયા કે માઇક આંગલા નથી પણ આ તો શું છે કે એમ થાય કે બાયો સામે શું બોલવું આપણે બરોબર છે પણ મને આ ખુશીલા આવા તારા આપ્યા તો લે મજા આવી ગયા હા ને છે ને હવે હદ કરી છે હો હવે. જો ભાઈ તું છે ને આની લફ સાંભળવા રહે ને તો સામે બધું છે ને ભેળાઈ જાય હું કહું ઝટ જાવી આપણે અને છે ને ત્યાં આપણી બાયુને વારવી નકર લઈને છે ને એક ટળીને બીજું થાય તે વારવી જ પડશે નકર આમ મારે એવી છે જલપા તો આનું કાંઈ નક્કી નહીં આ તારી ભાભીનું મગજ છે ને આ બીજી તરહનું છે અમારે એમ- વિફરે તો ઈ મને કારક કારક આંટી જાય છે તો અમારે એમ જ છે હું બપોર પછી 2000 રૂપિયા લેવા આવે આપજો ને બેમાંથી એક. જો તારે પૈસા જોતા થાય એટલે આવ્યો સડાવવા અમને પૈસા જોતા તો એટલે નહીં મારે જરૂર છે એટલે એ ભાઈ તું તારા 2000 રૂપિયા છે ને તને આપી દે લઈ જાય છે તને તો વાંધો નહીં મળી જાય તને પણ તું છે ને અત્યારે તું અમારો વખત ખોટી કરીમાં અમારે જવું છે ત્યાં હા, તો જાઓ હાલ ભાઈ જલ્દી નકર ત્યાં બધું ભેળા હાલ જલ્દી તે પણ કમાલ કરી દીધો હો આ તે જે કામ કર્યું ને એ
કામ એવું કર્યું છે ને કે મને નિરાશ તો થઈ ગઈ ને. હાથ આવે છે મને તો મુખિયાણીના. હું તને શું કહું, હા તમે બે છે ને બહાદુરી ભર્યું કામ કર્યું. લે લે હવે રાજ, આજ તો બે વણામાં હરખમાં બહુ ખુશ દેખાવ છો, શું વાત છે લા? મને તો 2 દી પહેલાના જ હાથ આવે છે. આ બે જે કામ કર્યા છે ને, આ મુખિયાણી એના લીધે ઘર મૂકીને વહી ગઈ. હા રાતોરાત ગામ છોડીને વયા ગયા ને એ સારું કર્યું. હા હજી ગઈકાલે જ ગયા નહીં રાતોરાત ગામ છોડીને, એ હમાસર મળ્યા અમને પણ. હા આમાં હાસું કહું ને તો તમે બે છે ને બહુ બહાદુરી ભર્યું કામ કર્યું. અમને તો છે ને એની બીક લાગતી હતી. બીકમાં એટલે એમ કે હારું ખોટું આપણે ન્યારે બખાડા લેવા સ્ત્રી જાદારે અમારે ક્યાં બાંધવું હે? અરે કરવા માટે તો બધું કરી શકીએ સાવ ને હવે હવે બે પણ ભાઈઓ માણા હતા. બંધ થાવ ને હવે. આ તો તમે બે છે ને હાવ ડરપોક હતા, બીતા હતા. આ તો હું ને સલ્પા ભાભી ગયા ને હિંમત બતાવીને લડીને આવ્યા. બાકી તમે તો હાવ આમ હવે હવે એવું નથી, પણ આમાં શું છે, તમે બાયુની જાત કહેવાય. બાયુ સામે તમે બાયુ લડી શકો. અમે જન લડીએ ને તો લોકો અમારા દાંત કાઢે. હવે પછી આવું જ બોલવાના છે. એ તો ખબર જ છે એનાથી કઈ થયું નહીં એટલે. ભાઈ મને ખબર છે મારી બેન સામે તારું કઈ હાલતું નથી એટલે સાનો મનો ઊભો રહે. જોયું ને, સ્ત્રી હું ન કરી હગે. સ્ત્રી હોય કે પુરુષ હોય, જો એનામાં હિંમત અને આત્મવિશ્વાસ હોય ને તો દુનિયા આખીના હંધાય કામ કરી હગે અને આખી દુનિયા સામે લડી હગે. એ વાત તમે 100% નહીં કરી. આ સ્ત્રી જાત છે ને બધું કરી શકે. હે આપણે તો હું પુરુષ ને આપણે કાંઈ ન કરી શકીએ. હા અરે હું તો આને રોકતો થો, મેં કીધું રહેવા દે, મુખિયાણી પાસે ન જ જાવું, લેવાના દેવા થઈ જાય. પણ મને નહોતી ખબર કે આ મારા ઘરમાં છે ને એ સિંહણ છે. હા શું કહું ને, તો હું તો બીતી જ હતી. એટલે કે બીતી નથી, પણ મને એમ હતું કે આ મુખિયાને ખોટું કોણ વેરઝેર કરે. હા તો પછી સલ્પા ભાભી આવ્યા ને એણે મને કીધું કે આપણે બોલશું નહીં ને તો એ બધા એના હેરાન જ કર્યા કરશે. પછી મેં હિંમત કરીને ગઈ, હું કહું જે થવું એ થાય. પણ આજે આ હિંમત કરીને એનું પરિણામ બહુ સારું આવ્યું હો. હવે આ ગામમાં કોઈ કોઈને રણઝાડશે નહીં, હેરાન નહીં કરે. હા રાજ, આ લોકોએ જે ઝાડવા રાજ આ લોકોએ જે આપણા વાડીમાં ઝાડવા રોપાવ્યા છે ને, મને લાગે 5 વર્ષ પછી આ મુખિયાણી જેવી હતી ને એવા ફળ આવશે. મુખિયાની જેવા ફળ ઈ હા વાત. દાડા આમ ફેલાઈ જાય જ્યારે પણ તો રાજાપુરી આવવાની છે કેસરના આંબામાં. હારું ને, સાયો વધારે થાય ને, જેટલો ઘેરાવ થાય એટલો ઝાડનો. એ 100%ની વાત કરી. જો આવી જ રીતે છે ને આ સ્ત્રી જાત છે ને હિંમત રાખે ને તો બધી મુસીબતમાંથી પાર પડી જાય. હે પણ આપણે સમાજમાં નથી જોતા, ઘણી સ્ત્રીઓ એની ભૂલના કારણે છે ને ઘરમાં હેરાન થતી હોય, પણ જો થોડીક હિંમત રાખે ને તો બધી વાતનું છે ને રસ્તો નીકળે. પણ હિંમત ખોટી નહીં હો, ખોટા સામે નહીં લડવાનું. ખોટા રસ- આમ આપણે સાચા હોવા જોઈએ. આ તો હાસુ હોય ન્યા જ ને, ન્યા જ હિંમત કરવાની છે. પણ હાસુ હોય ન્યાય અમુક જગ્યાએ સ્ત્રીઓ છે ને ચૂપચાપ બેઠી હોય મોઢું બંધ કરી. હા એ વાત સાચી તમે. લે નરેશભાઈ, ભલે હા તમે આવ્યા. અરે હું જો તમારો આભાર માનવા આવ્યો હતો કે તમે જે કર્યું ને મારા ઘરનાની યારે એ બહુ સારામાં સારું કામ કર્યું. અરે આ બધું તમારે પહેલાં કરવાની જરૂર હતી. જો હું તમને બધાને સડાવું ને તો અમારા ઘરમાં ડખા થાય. એટલે હું મનમાં અંદરથી રઘવાયો થતો હતો. મેં તો આ ગામવાળા બધા હાવ નિમાણા છે. હવે હું તો આ ઘર જમાઈ બનીને પીડ્યો હતો, પણ આ લોકોને તો એનો હક છે પૂરેપૂરો. હું તો આયા પહેલેથી દબાયેલો જ હતો એટલે હું કાંઈ બોલી નહોતો એકતો. પણ તમે ક્યાં દબાયેલા હતા? તમારે તો આવાજ ઉઠાવવો જોઈએ ને. તમે સમજતા નથી. હવે એ બાયુ માણાની જાત હે એની સામે અમે કેવી રીતે લડીએ? આ એટલે જ આ બે બાયુએ જે કર્યું ને બહુ સારું કર્યું. અમે તો એને ઈ જ આમ એના વખાણ કરીએ છીએ કે ભાઈ તમે જે કર્યું ને બહુ સારું થયું. હા તો એવું હતું કે આપણને એમ છે કે ગામ ધણી છે તો આપણે એની ઇજ્જત રાખીએ, એની આબરૂ ન કાઢીએ, એટલા માટે ચૂપચાપ બેઠા હતા. પણ પછી એનો પાવર તો વધતો જ ગયો એટલે અમારે પરાણે આ બધા પગલાં ભરવા પડ્યા મજબૂરીમાં. જો શેઠ, તમારે ગામ છોડીને જવું પડ્યું ને, દુઃખ તો અમને પણ થાય છે, પણ શું કરીએ અમે? હા ન છૂટકે અમારે છે ને સામું થવું પડ્યું. જો એને ગામ મૂકીને જાવું નથી પડ્યું, ઈ તો એના ઘરે ગયા. હવે છે ને નરેશભાઈ સિંહ જેવી જિંદગી જીવી હક છે, પૂછી જો. હા એ સાચી વાત છે. જો એ બિચારા એ દબાતા હતા, શું કરે એ તે. અને આ તમને જે પહેલેથી એ જ્યારે શરૂઆત કરી ને એણે નાની વાતમાં એણે શરૂઆત કરી, સમજ્યા? અને એ શરૂઆત કરી અને તમે બધા એનું જેમ કે એમ કરતા ગયા એટલે એને છે ને બળ મળી ગયું. માણસને પહેલી નાની એવી ભૂલ કરે ને ત્યાં એને તમે દાટી મારજો ને તો એ પછી મોટો ભડકો ન થાય. આ વાત 100%ની કરી. હાચી કરી, કારણ કે નાની વાત જ્યારે નાની ભૂલ કરે ને માણસ ત્યારે જ એને વેગ આપવામાં આપણો જ હાથ હોય છે. બસ આ ભૂલ આપણી ભૂલ આપણને જ નડે છે. તણખલું હોય ને ત્યારે એ કાબુમાં આવી જાય. તણખલુંમાં આગ લાગે ને તો એ જરાક તમે ફૂંક મારો ને ત્યાં ઓલવાઈ જાય. પણ મોટો ભડકો થાય ને એ પછી મોટી દુર્ઘટના બને. આ મોટો ભડકો જ થઈ ગયો એમ ગણો ને તોય હાલે. તમારી વાત એકદમ સાચી છે, પણ આખરે સત્યની જીત થઈ કે નહીં? સત્યની જીત તો થવાની જ છે, આજ નહીં તો કાલ હંમેશા સત્યની જીત થાય.
અને આ જે અસત્ય કરે છે ને બધાએ એ તો બધાને એમ છે આને નો પાણી આવી ગયું જો અત્યારે એવી રોતી હતી કે હવે આ હવે મરી જવાની વાતો કરતી હતી લ્યો એ તો ઈ કે મારે જીવવું જ નથી મારે મરી જવું છે માંડ માંડ સમજાવી જોજો તમે એનું ધ્યાન રાખજો. હા અને આ થોડાક દીક આઘાત લાગશે એને કારણ કે કોઈ એને યાર આવું વર્તન ના કર્યું હોય ને પહેલી વાર એ વસ્તુ માણા હારે થાય તો થોડું ઘણું તો દુઃખ થાય જ ને એને. હા પણ તે આ ઈ તમે કર્યું ને ત્યારે જ એને ભાન થાય સમજ્યા મેં તો જોયું અત્યારે લગી તે બીજા હારે કર્યું ત્યારે તને દાંત આવતા હતા હવે ખાલી એક જ વાર ગામવાળાએ તારી હારે કર્યું એમાં તને દુઃખો તને લાગી ગયું. હા નરેશભાઈ દુઃખ તો લાગે જ ને કારણ કે ઈ મોભાથી જિંદગી જીવા છે કારણ કે મુખિયાણી હતા અને અચાનક જો આવું એની હારે થાય તો આઘાત તો માણસને લાગવાનો જ છે ને. અરે આ મુખિયાણીનું પદ એ બધા આવ્યા મોટા પદ આવી ગયા મોટો કલેક્ટર થઈ ગયો એનો મતલબ એમ થોડો કે એ રાજા છે આ બધા પદ શું કામ ભગવાન આપણને આપે છે બીજાનું સારું કરવા માટે આપે છે પદ પણ પછી માણસ છે ને રસ્તો ભટકી જાય છે. હા હા એ હાચી વાત છે. આ ખુરશીનો પાવર જ આવો છે. માથે બેહે ને એટલે એને એમ થઈ જાય કે હું જ જે છું એ બધું છે. આ બધા છે ને કાંઈ નથી. એને કારણે આ બધા છે ને જોકમી કર્યા કરે અને ગામને હેરાન કર્યા કરે. એ જીજ્ઞા ઓલી જોયું ઓલી બાયું તો જો કેવી હસે છે આમ તો જો આજની હસે જ લગીન ને. કોઈ દી જોયું નહોતું આપણે આટલી હસતા જો તો કેવી જો, ખુશખુશાલ દેખાય એમાં શું થાય છે ખબર આ મોટું પદ આવી જાય છે ને માણામાં એટલે એને પાવર આવી જાય સમજ્યા અને એને તો એમ લાગે હું તો અમર થઈ ગયો હું મરવાનો જ નથી અને બધુંય મારી ભેગું જવાનું છે એટલે છે ને એ ખોટું બોલી ને બીજાને દુઃખ આપી ને બીજાનો આત્મા દુભાવીને બધુંય ભેગું કરી લે છે પછી અંત સમય એવો રીબાય છે ને કે એની ત્યારે પસ્તાવો થાય છે પણ ત્યારે પસ્તાવાથી શું કામનું હાલો. નરેશભાઈ જો તમે કહેતા હો તો મારા મનમાં એક વિચાર આવ્યો છે. આ મુખિયાણી તો મુખી પદેથી વયા જાહે તો તમે મુખી બની જાવ ને આ અરે જો ગામના તમારા આમ જો તમારા વિચાર બહુ સારા છે ને એટલે કહું છું આ તમે ગામની રૈયતનું ધ્યાન રાખો એવા માણસ અમને લાગો છો. આ નરેશભાઈ તમે ના ન પાડતા હાલ્યા ભાઈ. જોવો હા સાસી વાતના ગાડા ભરે હંધાઈ ક્યારના તડકાના ઉભા છીએ હવે ખેતરે જાય અરે તો હું તો આમ તો બાર ગામ થી આવ્યો છું સમજ્યા એટલે હું આ ઘરનો આ ગામનો મહેમાન કેવો અને જમાય કેવો તો તમારે સાહેબ મને ઘરે લઈ જાવ તો હાલો રોટલા પાણી કરી ને જાજો. ચારનું મારે સામે લઈને કેવું પડ્યું આ ખોટું કહેવાય હો. હાલો તો પાછા ઘરે વળીએ. જો, રાજ તો આપણે તારી ઘરે રોટલા કરી નાખી તો બધાયના. હાલો અને હું છે ને શાક બનાવીને લઈ આવું અરે છું. ના બાપા બધું મારી ત્યાં બની વાડીએ જાય. હાલો પાછા વળો હાલો.